અને ત્યારબાદ શું થયું તેનો સૌ કોઈને ખ્યાલ છે અને તેની વચ્ચે હવે જે રિપોર્ટ આપ જોવાના છો તે ખળભળાટ મચાવી દેશે। ફાયરને લગતી ઘટનાઓ વચ્ચે આપ કલ્પના કરી શકો કે ફાયર વિભાગના અધિકારીઓ મોટા વહીવટ કરવામાં વ્યસ્ત છે। TV9 પાસે જે વહીવટના પુરાવા આવ્યા છે તે જોઈને આપ ચોંકી જશો। આપને થશે કે એક તરફ લોકો મરી રહ્યા છે અને બીજી તરફ વિભાગમાં આટલી હદની લાલિયાવાડી ચાલી રહી છે। જુઓ આ રિપોર્ટ। ફાયર વિભાગનો સૌથી ચોંકાવનારો રિપોર્ટ। ફાયર વિભાગના અધિકારીઓનો વહીવટ। અધિકારીઓની કરતૂતના પુરાવા। TV9 એક્સક્લુઝિવ રિપોર્ટ। રાજકોટ અગ્નિકાંડ સર્જાયો ત્યારબાદ સરકાર દ્વારા અલગ અલગ જગ્યાઓ પર ફાયર એનઓસી થી લઈને સેફટીના પ્રમાણને ચેક કરવામાં આવી રહ્યા છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે જાણે દીવા તળે જ અંધારું છે। આવું એટલા માટે કારણ કે આ રિપોર્ટ આપ જેમ જેમ જોશો તેમ તેમ ખ્યાલ આવશે કે કેટલી હદની ઘનઘોર લાપરવાહી ચાલી રહી છે। પર્દાફાશ નંબર 1, અધિકારીઓ અને એજન્ટોની મિલીભગત। ફાયર વિભાગના આ અધિકારીને જુઓ, નામ છે VR સોલંકી। તેઓ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવે છે। અમે આપને આ મહાશયની એક એજન્ટ સાથેની ટેલિફોનિક વાતચીતને સંભળાવીશું, જેમાં તેઓ પરમિશન આપવાનું સેટિંગ કરી રહ્યા છે। આ માટે જેણે રૂપિયા આપ્યા તેના રૂપિયા લેપ્સ થયા અને પછી સાહેબ શું સમજાવી રહ્યા છે જરા એ સાંભળો। જે પૈસા લેપ થઈ ગયા હવે એને ફરી પરમિશન ન નથી, એ તો 100% આલવાની ને યાર, એમાં તો એની માણસ એ ખેલ પહેલે દિવસથી પાડવાનો। જો એ જે દિવસથી વહીવટી મંજૂરી આવે ને, પેલો ચાવડા અને પેલી એકાઉન્ટ, આ 3 જણાએ બધું કર્યું। છેલ્લે સમજણ ના પડી, છેલ્લા 15 દાડામાં મેં 6 દરખાસ્ત તૈયાર કરી નથી। બીજું આજે હમણાં જ એક તૈયાર કરી છે, એ હા એ આવી જાય જો કદાચ ડિસેમ્બરમાં, તો એ મોટું કામ થઈ જાય। સાંભળ્યું ને? ગમે તેમ કરીને પરમિશન તો આપવાની છે। કેટલા વિશ્વાસ સાથે કહી રહ્યા છે। આપને આ ક્લિપ સામાન્ય લાગી હોય તો હવે સૌથી ચોંકાવનારી વાત તેઓ કરી રહ્યા છે, જેમાં તેઓ એક વર્ષમાં 150 થી 200 કરોડ કમાવાની વાત કરે છે, અને એ પણ આખો વહીવટ છે। સાંભળો। 2024-25 એટલે એપ્રિલ બરોબર છે, માર્ચ 2025 સુધીમાં આપણે 150-200 કરોડનું કામ કરવાનું। હવે જો પેલા લાઇટના ઘોડા છે એ તો પેલા લોકોને કરવાના છે, એમાં આપણને રસ નથી, બરોબર છે, એ જ છે હમણાં। અને વોટર રેસ્ક્યુ આઇટમ છે તો એ પેલા શ્યોર સેફ્ટી ને પેલો અમન છે ને એ લોકો કરે છે। હમણાં રાવલ સાહેબ આવી ગયા, મને તો પહેલી વાર મળેલો તો રાવલ કોણ છે, કોઈ લાઇઝનિંગ કરે, અમિત શેઠ ને। વિચાર તો કરો, 150 થી 200 કરોડના સેટિંગની વાત, અને એ પણ એક વર્ષમાં। તો આ લોકો કારકિર્દી દરમિયાન શું શું નહીં કરતા હોય। આ ઓડિયો ક્લિપ ઇશારો કરે છે કે અધિકારીઓ કેવું મિલબાટ કે ખાવાનું ષડયંત્ર ચલાવી રહ્યા છે। સવાલ એ છે કે કોની રહેમ નજર હેઠળ ચાલી રહી છે ધાંધલી? કોણ કોણ આ વહીવટમાં સામેલ છે? વહીવટના રૂપિયાથી કોના કોના ગજવા ગરમ થઈ રહ્યા છે? ઓડિયોમાં લેવાયેલ નામ અમન વસાવડા કોણ છે? ઓડિયોમાં લેવાયેલ બીજું નામ હરમેશ મોદી કોણ છે? કોણ છે આ રાવલ સાહેબ? શું આ બધું જ મોટા સરકારી અધિકારીની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે? આ તમામ સવાલના જવાબ મેળવવા ખૂબ આવશ્યક છે, કારણ કે આ તમામ લોકો ભેગા મળીને ભ્રષ્ટાચારની દુકાન ખોલીને બેઠા છે। આ પૂરેપૂરી આશંકા ઓડિયોમાં સામે આવી છે। જો કે આ તો હજી પણ નાનું ઉદાહરણ છે। પર્દાફાશ નંબર 2, રાજ્ય ફાયર વિભાગ ડિરેક્ટરે નિયમ તોડ્યા। જી હા, આપે બરાબર સાંભળ્યું। ગુજરાત અગ્નિ નિવારણ સેવાના ડિરેક્ટર નલિન ચૌધરીને લઈને મોટો પર્દાફાશ થયો છે। ડિરેક્ટર નલિન ચૌધરીએ
સરકારી નિયમોને ધજાગરા ઉડાડ્યા છે. સરકારી પગારે કાર્યરત હોવા છતાં આ અધિકારીના નામે ચાલી રહી છે પોતાની પ્રાઇવેટ કંપની. ફાયર વિભાગના ડિરેક્ટર નલિન ચૌધરી કંપનીના સત્તાવાર માલિક છે. તેમની સાથે કવિતા નલિન ચૌધરી પણ પ્રાઇવેટ કંપનીમાં ડિરેક્ટર પદે હોવાની વાત સામે આવી છે. નિયમ મુજબ સરકારી કર્મચારી કે અધિકારી ક્યારેય પોતાનો બિઝનેસ ન કરી શકે. સવાલ એ છે કે શું સરકારી બાબુ નલિન ચૌધરીને નથી લાગતા કોઈ નિયમો? 2019થી કંપની કાર્યરત, તો આજ દિન સુધી એક્શન કેમ ન લેવાયા? નલિન ચૌધરી પર કયા રાજનેતા કે સરકારના અધિકારીના 4 હાથ છે? કારણ કે નિયમ મુજબ તો કોઈ પણ ચાલુ નોકરીએ વેપાર ન કરી શકે. નહીં, પોતાની કંપની નહીં રાખી શકે. કોઈ પણ સરકારી કર્મચારી પોતાની કંપની નહીં રાખી શકે. તમને જણાવી દઈએ કે આ તો હજુ ટ્રેલર છે. હવે જે ખુલાસો થવા જઈ રહ્યો છે તે સાંભળીને રાજ્યભરના સરકારી બેડામાં રીતસરનો ખળભળાટ મચી જશે. પર્દાફાશ નંબર 3, નલિન ચૌધરીની નિમણૂક પર સવાલ. નલિન ચૌધરીની નિમણૂકમાં પણ મોટી ગેરરીતિ થઈ હોવાની આશંકા છે. ફાયર વિભાગના કર્મચારીઓના મતે નલિન ચૌધરીએ ફિટનેસ સર્ટિફિકેટ નથી આપ્યું. આપણે જણાવી દઈએ કે ફાયર અધિકારીની નિમણૂક પહેલા અનેક ફિઝિકલ ટેસ્ટ થાય છે અને નિયમોના ઉલ્લંઘનને લીધે હાઈકોર્ટમાં નલિન ચૌધરીની નિમણૂકને પડકારાઈ પણ હતી અને એટલે આ કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવા છતાં સરકારે નલિન ચૌધરીને 5 વર્ષ માટે કાયમ નિમણૂક કરી છે. મહત્વનું છે કે રાજ્યમાં ફાયર વિભાગમાં અલગથી ડિરેક્ટરની પોસ્ટ ઊભી કરાઈ હતી અને ત્યારબાદ ફાયર વિભાગના પ્રથમ ડિરેક્ટર છે નલિન ચૌધરી. આ મોટા ખેલનો પર્દાફાશ ન માત્ર અમે પરંતુ અરજદારના વકીલે પણ કર્યો છે. તેમણે પણ આ જ દાવો કર્યો. અમારા સંવાદદાતાએ અરજદારના વકીલ સાથે વાત કરી તો તેણે નલિન ચૌધરીને લઈને કોર્ટમાં ચાલતી મેટર અંગે જે ખુલાસો કર્યો તે સમગ્ર પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી તમામને હચમચાવી નાખશે. આરોપ મુજબ નલિન ચૌધરીએ ડિરેક્ટર બન્યા પછી તરત જ કર્યા ફાયર સેફટીના નિયમોમાં ફેરફાર અને આ એક મોટો ખેલ માનવામાં આવે છે. નાગરિકોને સીધા જ સ્પર્શે તેવા નિયમોમાં તેમના દ્વારા ફેરફાર કરવામાં આવ્યા. તેઓ દ્વારા ફાયર એનઓસી રિન્યુ કરાવવાની સત્તાનું પ્રાઇવેટાઇઝેશન કર્યું હોવાનો દાવો પણ કરાઈ રહ્યો છે અને અનુભવ વગરના લોકો ફાયર સેફટી ઇસ્યુ કર્યાની પણ અનેક ફરિયાદો મળેલ છે. પહેલા ફાયર એનઓસી રિન્યુ અથવા તો નવા બાંધકામની એનઓસી આપવાની સત્તા આરએફઓ પાસે હતી. અત્યારના જે આરએફઓ છે બધા સ્ટેટ ગવર્મેન્ટની અંડરમાં છે. અચ્છા, ફાયર સેફટી ઓફિસર જે છે, એફએસઓ જેને કહીએ છીએ, એ આખી જુદી જ રીતની પ્રથા દાખલ થઈ છે કે જે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડવાળા હોય છે એ આ બિલ્ડિંગને, કોઈ બી બિલ્ડિંગને જેને એક વખત આરએફઓ દ્વારા અથવા ચીફ ફાયર ઓફિસર દ્વારા સર્ટિફાઈ થઈ ગયું છે, એના 3 વર્ષ પછી જો રિન્યુઅલ કરવાની આવે એનઓસી, તો એ કામ એફએસઓ કરે છે અને એ 2 વર્ષ માટે રિન્યૂ કરે છે. એટલે એમને જે બિલ્ડિંગ સોંપા ગયું હોય એટલે એમનો પ્રાઇવેટ બિઝનેસ જ થઈ શકે અને એમની ફરજ છે કે હર 6 મહિને એ બિલ્ડિંગમાં એક ટ્રેનિંગ પણ કરાવે. ત્યારે સવાલ ઉઠે છે કે આટલા વિવાદ બાદ પણ તેઓ કેમ હજી સુધી પદ પર છે? સરકાર કેમ ડિરેક્ટર પદ લઈને નથી કરતી ચોખવટ? આટલા વિવાદ હોવા છતાં કેમ હજી સુધી નલિન ચૌધરીને હટાવાયા નથી? સ્ટેટ ફાયર વિભાગના ડિરેક્ટર નલિન ચૌધરી પર કોણ મહેરબાન છે? શું નલિન ચૌધરીના કોઈ મોટા રાજનેતા સાથે છે ગાઢ સંબંધ? શું નલિન ચૌધરી કોઈ મોટા સરકારી અધિકારીનું ગજવું ગરમ કરે છે? આ સવાલો ખૂબ ગંભીર છે પરંતુ સ્વાભાવિક છે, કારણ કે એક તરફ કર્મચારીઓ અને એજન્ટોની સાઠગાંઠની આશંકા અને બીજી તરફ નલિન ચૌધરીની નિમણૂક અને તેમના બનાવેલા નિયમો શંકાના દાયરામાં છે. આ સ્થિતિમાં સરકાર ભલે રાજકોટ કાંડ બાદ ફાયર વિભાગને લઈને ગતિવિધિઓ તેજ કરી રહી હોય, પરંતુ આ રિપોર્ટમાં ઉઠેલા પ્રશ્નો પર તપાસ નહીં થાય તો ખરા અર્થમાં દીવા તળે અંધારું જેવી જ સ્થિતિ કહેવાશે. લોકોના જીવ બચાવવાના ઉદ્દેશથી ફાયર વિભાગની રચના તો કરવામાં આવી હતી,
પરંતુ ગુજરાતમાં જાણે ફાયર વિભાગ એ વહીવટદારોનો અડ્ડો બની ચૂક્યો છે. લાઇઝનરોની ત્યાં બોલબાલા છે અને અત્યારે ત્યાં કામ એ ક્રેડિટ પર નહીં પરંતુ વાલા દવલાની નીતિ પર થઈ રહ્યું છે. અને એ જ કારણે TV9ના ઇન્વેસ્ટિગેશન જર્નલિઝમમાં આ સમગ્ર રિપોર્ટ છે તે બતાવવામાં આવ્યો છે. અને સરકારી બાબુઓ જે પ્રકારે અત્યારે કૌભાંડ કરી રહ્યા છે તેને ખુલ્લા પાડવામાં આવ્યા છે. ત્યારે જોવાનું એ છે કે નલિન ચૌધરી હોય કે VR સોલંકી હોય તેની પર ખરેખર સરકાર કોઈ પગલાં લઈ શકે છે કે નહીં, કે આખરે અધિકારીઓ પર એવા કોના ચાર હાથ છે કે સરકાર બેબસ છે કે વધુ એક દુર્ઘટના થવાની રાહ જોઈ રહી છે. કેમેરામેન નિલેશ સાથે કિંજલ મિશ્રા, TV9 અમદાવાદ.